નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે નીટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ફોર નીટ. તો આજે આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ફોર નીટ જોવાના છીએ ચેપ્ટર ઇક્વિલિબ્રિયમ, મીન્સ એમાં ઇક્વિલિબ્રિયમ પાર્ટ 2 આયોનિક ઇક્વિલિબ્રિયમ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, ચાલો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે, આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ જલીય દ્રાવણમાં એસિડિક છે, કારણ કે કોપર સલ્ફેટમાં દ્રાવણમાં રહેલો જે Cu+2 છે, ધ્યાન આપજો, કોપર સલ્ફેટના દ્રાવણનો જે Cu+2 છે, આ Cu+2 પાણી સાથે આરામથી પ્રક્રિયા કરી શકે છે. કોની સાથે? પાણી સાથે આરામથી. Cu2. ઓકે, એટલે એ Cu+2 પાણી સાથે પ્રક્રિયા કરતો હોવાથી એ જલીય દ્રાવણમાં એસિડિક છે. ચાલો, શું છે કે કેલ્શિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા, ધ્યાન આપજો, શું આપ્યું દીકરા? કેલ્શિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા 1.11 × 10⁻8 ગ્રામ પર 100 ml છે. તો અણુભાર એનો 111 છે. તો KSP ગોતો. હવે પહેલી વસ્તુ કે KSP માટે ચાલો અહીંયા હું સૂત્ર મૂકી દઉં કે Ab2 પ્રકારનું છે, એટલે અહીંયા 4s³ જોઈએ. પણ સર મારી પાસે સોલ્યુબિલિટી નથી, સાંદ્રતા નથી, સોલ્યુબિલિટી નથી, ચિંતા કરવાની કઈ જરૂર નથી, મોલારિટીનું સૂત્ર મૂકો. શું સર? દ્રાવ્યનું વજન કેટલું છે? 1.11 × 10⁻8 ગ્રામ, અને છેદમાં કદ આપી દીધું છે 100 પર 100 ml. ડન. અણુભાર કેટલો છે? 111, અને અહીંયા 1000 લેવું પડશે, કારણ કે મીંડી ગઈ. ચાલો, 1.11 ને આ સાઈડ ઉમેરશો એટલે આ 10⁻9 થશે ને, 10⁻9. એસ આવી ગયું સર 10⁻9. કઈ વાંધો નથી, એસ 10⁻9 આવી ગયું હોય તો મૂકો આની અંદર. ચાલો, સોલ્યુબિલિટીમાં મૂકો. એસ 10⁻9 આવી ગયું હોય તો આપણને કઈ વાંધો નથી. સર 4 ગુણ્યા અહીંયા શું કરશો? ઘાત કર, અહીંયા 4 તે અહીંયા આવશે ને, 4 સોલ્યુબિલિટી 10⁻9 ની 3, 9 તેરીને 27, તો 10⁻27. 4 ગુણ્યા 10⁻, સોરી, આપણે આન્સર કરશું સિલેક્ટ. ચાલો, થર્ડ ક્વેશ્ચન છે. શું છે? AlCl3 પ્લસ ક્લોરીન માઇનસ, એટલે ઇટ્સ AlCl4-. તો આ પ્રક્રિયામાં ધ્યાન આપજો, LCl3 કયા તરીકે વર્તે? હવે પહેલી વસ્તુ કે એલ્યુમિનિયમ પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોતા નથી. ઓકે, એટલે એ શું કરે કે બારે પાસેથી અયુગ્મિત ઇલેક્ટ્રોન મેળવે અથવા ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે, અને જે સંયોજન ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે એને લુઈસ એસિડ કહેવાય. શું કહેવાય? લુઈસ એસિડ કહેવાય. કારણ કે આની પાસે અયુગ્મિત, કારણ કે બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન હોય, અષ્ટક પૂરું કરવા ઓછામાં ઓછા 4 ઇલેક્ટ્રોન જોઈએ તો જ અષ્ટક પૂરું કરીને 8 બનાવે. ઓકે, એવું થઈ શકતું નથી. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ચાલો, CuBr ની દ્રાવ્યતા આપી દીધી છે. કેટલી આપી છે દીકરા? 2 × 10⁻4. ઓકે, 2 × 10⁻4 આપણને દ્રાવ્યતા આપી દીધી છે. તો KSP કેટલો થશે? હવે AB પ્રકારનું છે એટલે પહેલી વસ્તુ કે S નો વર્ગ થાય ને, એટલે S નો વર્ગ. સોલ્યુબિલિટી કેટલી આપી છે? 2 × 10⁻4. બહુ ઇઝી ક્વેશ્ચન. 4 અને આ 4 2 8, 4 × 10⁻8 આન્સર આવશે. ચાલો, નેક્સ્ટ શું છે પ્રશ્ન? જુઓ દીકરા, પરક્લોરિક એસિડના એનહાઇડ્રાઇડ CHClO4 છે, તો આની અંદર એનો એનહાઇડ્રાઇડ કયો છે? એનહાઇડ્રાઇડ એટલે કે આમાંથી ઓપ્શનમાંથી કયા કમ્પાઉન્ડમાં પાણીનો મોલેક્યુલ્સ હું એડ કરું તો મને HClO4 મળે. ચાલો, ફર્સ્ટ છે Cl2O પ્લસ H2O, ઇટ્સ ગીવ H2Cl2O2. આમાંથી 2 કોમન કાઢું તો HClO મળે, જે આનો એનહાઇડ્રાઇડ નથી કોઈ કાળે, હે ને. સેકન્ડ છે Cl2O7 પ્લસ H2O, ઇટ્સ ગીવ H2Cl2O8. આમાંથી 2 કોમન કાઢું HClO4. યસ સર, મને આન્સર મળી ગયો. ધેર ઇઝ યોર એનહાઇડ્રાઇડ. ઓકે, એનહાઇડ્રાઇડ એટલે શું થશે? એક સિમ્પલ વસ્તુ કે પાણીનો મોલેક્યુલ્સ અંદર એડ કરો છો, બરોબર છે, અને જો કમ્પાઉન્ડ એ બનતું હોય તો એનો એનહાઇડ્રાઇડ હોઈ શકે. નેક્સ્ટ
નીચેનામાંથી કયો હાઇડ્રોલાઇસેબલ એનાયન છે? હાઇડ્રોલાઇસેબલ એનાયન એટલે જે સંયોજનો એનાયાલિક જળ વિભાજન કરતું એ હાઇડ્રોલાઇબેસલ એનાયન હોય. એનાયોનિક જળ વિભાજન છે ફક્ત ને ફક્ત NaCN જ કરી શકે છે. ચાલો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે જોવો તો. સરસ મજાનો ક્વેશ્ચન આપણને આવ્યો છે આ વખતે કે 0.1 મોલર NH4OH અને 0.1 મોલર નોર્મલ HCN આપણને આપ્યું છે આટલી વસ્તુ. ડન. ના ધરાવતા મિશ્રણનો જળ વિભાજન અંશ ગણો એટલે KH ગણો. શું આપ્યું છે દીકરા? KH ગણો. ઓકે, એક જ મિનિટ. ચાલો KH ગણો. KH આપણને KH નું સૂત્ર શું હશે સર? KH નું સૂત્ર KW ના છેદમાં KA ઇન્ટુ KB. ઓકે, KW કેટલો હોય સર? 10⁻14 હોય. આ બે કેટલા આપ્યા છે? 10⁻5 ગુણ્યા 10⁻5. દીકરા 10⁻5 ગુણ્યા 10⁻5 એટલે 10⁻10 અને 10⁻10 ઉપર આવે તો 10+10 થાય અને આમાંથી બાદ થાય એટલે શું વધે દીકરા? 10⁻4 વધે અને 10⁻4 નું વર્ગમૂળ 10⁻2. બહુ ઇઝી ક્વેશ્ચન, એક જ ઝાટકામાં થઈ જાય. ચાલો શું છે પ્રશ્ન કે દ્રાવણમાં pH આપ્યું છે 5, વધુ એસિડ ઉમેરવાથી ક્રમ કેટલી થઈ ગઈ છે? 10⁻2 થઈ ગઈ છે. એટલે સમજો ને કે આ 10⁻5 માંથી 10⁻2 છે. હાઇડ્રોજનની સાંદ્રતામાં કેટલો વધારો થયો હોય? હવે આ 10⁻H પ્લસ એટલે શું થયું હોય? આ 10⁻5 હોય, એમાંથી શું થયું છે સર? H પ્લસ ની સાંદ્રતા 10⁻2 છે એટલે 10⁻3 નો થયો હોય ને ફેરફાર. 10⁻3 ને આપણે ઓલા કરીએ એટલે 1000 ગણો ફેરફાર ગણાય. કેટલો? 1000 ગણો ફેરફાર ગણાય. ચાલો નેક્સ્ટ શું છે પ્રશ્ન કે નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લેતા પ્રક્રિયકની કઈ જોડ એવું દર્શાવે છે કે પાણી બેઝિક ગુણધર્મ છે? ઓકે, ચાલો ફર્સ્ટ છે. આમાં શું થાય છે કે સર આની અંદર તો એસિડ બને છે, હે ને? એસિડ બને છે એટલે સર એ બેઝિક ગુણધર્મ ધરાવતો નથી, કારણ કે આમાંથી H પ્લસ છૂટો પડી નાની સાથે જોડાય છે. આમાં એવું થાય છે સર H પ્લસ છૂટો પડે છે, સર નહીં મેળ આવે એસિડ તરીકે. ત્રીજામાં જોવો સર, ત્રીજામાં H પ્લસ છૂટો પડે છે આ HCl માંથી અને આ H2O ને મળે છે. ધેટ્સ વાય H3 એટલે ફક્ત ને ફક્ત ત્રીજા નંબરનો છે એ જ એવું દર્શાવે છે કે ભાઈ હું બેઝિક છું, મારામાં કંઈક છે ટેલેન્ટ. ચાલો શું છે પ્રશ્ન નેક્સ્ટ જોઈએ. ચાલો સરસ પ્રશ્ન લાગે છે, શું કેવું છે તમારું? 0.1 મોલર HCl સોરી 1 મોલ HCl 1 મોલ સોડિયમ એસિટેટને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે એનું કદ 1 લિટર બનાવે છે. કદ આપી દીધું છે 1 લિટર એટલે ભાગાકારમાં V છે. તમે સાંદ્રતા મેળવો કારણ કે આગળ મોલ આપ્યા છે, ભાગાકારમાં V કરી શકો. દ્રાવણની H પ્લસની સાંદ્રતા કેટલી થાય? તમને Ka આપી દીધો છે. પહેલી વસ્તુ કે સોડિયમ એસિટેટ છે, એની જ્યારે હું HCl સાથે પ્રક્રિયા કરું એટલે મને અહીંયા NaCl પ્લસ એસિટિક એસિડ મળે છે. ઓકે, NaCl પ્લસ એસિટિક એસિડ મળે છે. તો દ્રાવ્ય કરવામાં અને કદને 1 લિટર, તો દ્રાવણની H પ્લસની સાંદ્રતા કેટલી હશે? દીકરા H પ્લસની મેળવવી છે તો આને એસિટિક એસિડને જ અહીંયા લઈ લો. ચાલો આનો ભાગ પાડો એટલે CH3 COO માઇનસ અને H પ્લસ. શરૂઆતમાં કેટલી હતી આ દ્રાવણના? જો આ બેનું મિશ્રણ 1 મોલ હોય, આ 1 મોલ હોય, આ 1 મોલ હોય તો NaCl તો તટસ્થ છે, અહીંયા કોઈ NaCl ની ચર્ચા જ નથી, તો આ 1 જ મોલ હોય ને એસિટિક એસિડ. આ 1 મોલ હોય તો આપણે 1 મોલ, તો 1 મોલનું વિભાજન કરો એટલે શરૂઆતમાં આપણે કરીએ સર, શરૂઆતમાં 1 મોલ હોય ત્યારે આ મીંડી 0 હોય, પછી સંતુલને મોલ, શરૂઆતના મોલ, સંતુલને મોલ કેટલા હશે સર? 1 - x, that means x. સમજ પડે છે ને? ચાલો સંતુલને સાંદ્રતા ગોતવી પડશે ને. સંતુલને સાંદ્રતા, સાંદ્રતા એટલે ભાગ્યા V, 1 લિટર કરવું પડે છે ને, ભાગ્યા કદ, મોલના છેદમાં કદ એટલે સાંદ્રતા થાય. પરંતુ અહીંયા કોઈ કરવાની જરૂર નથી. કેમ સર કરવાની જરૂર નથી? કારણ કે કદ 1 લિટર જ છે. 1 લિટર ભાગાકારમાં રાખો કે ન રાખો કઈ ફરક પડતો નથી. આ બધાનો ગુણાકાર કરીએ એટલે ધેટ મીન્સ H પ્લસની સાંદ્રતા આવશે C ઇન્ટુ એક્સ. શું આવશે? C ઇન્ટુ એક્સ. આપણને Ka નું સૂત્ર ખબર છે કે
સી ઇન્ટુ આલ્ફા સ્ક્વેર, પરંતુ અહીંયા આપણે એક્સ વિયોજન તરીકે લખ્યો છે એટલે આપણે અહીંયા એક્સ લખી નાખીએ, એક્સ સ્ક્વેર, નકર ખરેખર આલ્ફા હોય. હવે જો મને એક્સ મળી જાય તો મને એચ પ્લસની સાંદ્રતા મળી જાય. એક્સ મેળવવા શું કરશો સર? અંડર રૂટ કે એ અપોન સી. કે એ કેટલો આપ્યો છે? આપ્યો છે એસિટિક એસિડનો 1.6 ગુણ્યા 10⁻5 ના છેદમાં સી. સાંદ્રતા કેટલી આપી છે સર? 1 જ હશે ને, કારણ કે 1 મોલના છેદમાં, મોલે 1 છે ને લીટરે 1 છે એટલે 1 ના છેદમાં 1 એટલે 1. એટલે અહીંયા આપણને તમને x મળી ગયો 4 ગુણ્યા 10⁻3. ચાલો મૂકો અહીંયા x 4 ગુણ્યા 10⁻3 ને કોન્સન્ટ્રેશન સાંદ્રતા કેટલી હતી? 1, એટલે જવાબ આવશે 4 ગુણ્યા 10⁻3. 4 ગુણ્યા 10⁻3. બહુ ઈઝી પ્રશ્ન, થોડોક લેન્ધી તો ન કહેવાય પણ મીડિયમ રેન્જનો પ્રશ્ન છે આ. ચાલો નેક્સ્ટ શું કહે છે કે એક સંયોજન છે 10⁻10 મોલર NaOH દ્રાવણની pH કેટલી હશે એવું આપણને કહે છે. હવે પહેલી વસ્તુ કે 10⁻10 ની જો pH હોય આપણી પાસે ઓબ્વિયસલી, તો આની અંદર એક તમારે વિચાર શું કરવાનો કે આની pOH જે છે એ 10 હશે. તો pOH 10 હોય તો pH તો તમારી આશરે 4 તો હોવાની જ નથી. pH 4 બેઝ માટે તો શક્ય જ નથી. તો આની pHi કેટલી હશે? અરાઉન્ડિંગ 7 ની આજુબાજુ હશે. કેટલી હશે? 7 ની આજુબાજુ હોઈ શકે. ચાલો શું છે પ્રશ્ન? નીચેનામાંથી કયું સૌથી ઓછું જળ વિભાજન અંશ ધરાવે છે? તો મારા ખ્યાલ પ્રમાણે બધા જ આ છે ને આની અંદર જળ વિભાજન, તો આમાં નિર્બળ એસિડ ને નિર્બળ બેઝ જ છે. જોઈ લો બધા નિર્બળ એસિડ ને નિર્બળ બેઝ છે એટલે બધાના જળ વિભાજન અંશ લગભગ કેવા હશે? સમાન, કારણ કે બધા કમ્પાઉન્ડ ની અંદર જે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડનું પ્રમાણ છે લગભગ સમાન છે. કયું બફર દ્રાવણ છે? બફર દ્રાવણ માટે શું હોવું જોઈએ કે સર બફર દ્રાવણ માટે પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ પ્રબળ બેઝનો ક્ષાર હોવો જોઈએ. તો એવું એક જ છે, એ છે ઓપ્શન સી. ચાલો 50 ml 0.05 મોલર ફોર્મિક એસિડ બનાવવા માટે દ્રાવણની pH આપી છે 4. 0.10 મોલર સોડિયમ ફોર્મેટના કેટલા ml કદની જરૂર પડશે? એસિડનો પોટેન્શિયલ ઓફ કે, એટલે પહેલી વસ્તુ બફર સોલ્યુશનનું સૂત્ર છે, મૂકો pH શું થશે? pH ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ ઓફ કે પ્લસ લોગ સોલ્ટના છેદમાં એસિડ અથવા સંયુગ્મી બેઝના છેદમાં એસિડ. ચાલો pH કેટલી આપી છે? 4. પોટેન્શિયલ ઓફ કે 3.7. લોગ, ચાલો લોગ શું થશે કે સર લોગ એટલે આપેલી છે આપણને કેટલી આપી છે? 0.1 સોડિયમ ફોર્મેટ, કારણ કે પેલો થશે ને એસિડ ગુણ્યા V, અને એસિડની સાંદ્રતા કેટલી છે એટલે 50 ગુણ્યા 0.05. ઓકે, સાદું રૂપ આપશો આનું, સાદું રૂપ આપશો ને અહીંથી જો V મેળવશો તો V આવશે તમારો 50 ml. ધેટ્સ વાય આન્સર સી. ચલો લાસ્ટ પ્રશ્ન છે. શું કહે છે લાસ્ટ પ્રશ્ન? નીચેનામાંથી ક્રોન બ્રોન્સ્ટેન્ડ એસિડ નથી. હવે જે સંયોજન H+ ગુમાવી દીધો હોય એ બ્રોન્સ્ટેન્ડ શું હોવો જોઈએ? બેઝ હોવો જોઈએ. તો અહીંયા H+ ગુમાવી દીધો હોય છે એટલે એ એક જ આ છે કે આ સંયોજન બ્રોન્સ્ટેન્ડ એસિડ નથી પરંતુ એ બ્રોન્સ્ટેન્ડ બેઝ છે, કારણ કે એ સંયોજને શું કર્યું છે? H+ ગુમાવ્યો છે. ધેટ્સ વાય આન્સર. તો આપણે અહીંયા ઇક્વિલિબ્રિયમના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એનું સોલ્યુશન આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. આજે આપણે 2 જાન્યુઆરી તમારી જે એક્ઝામ લેવાની હતી એ ફૂલ ટેસ્ટ હતી. એના પછી 3 જાન્યુઆરીએ તમારી જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ટેસ્ટ લેવાની હતી એનું આપણે સોલ્યુશન અત્યારે કરવાના છીએ. 3 જાન્યુઆરી. જે વિદ્યાર્થીઓ ડીપીપી જોઈ રહ્યા છે એને આપણે કહી દઈએ કે બધી ડીપીપી અને વીકલી ટેસ્ટ છે એ તમે ફ્રીની અંદર વેદ ક્લાસની એપ્લિકેશનમાં આપી શકો છો. તો જો તમે હજી સુધી વેદ ક્લાસની એપ ડાઉનલોડ ન કરી હોય તો વેદ ક્લાસ પ્લે સ્ટોર ઉપર જઈ અને વેદ ક્લાસ ચાણક્ય બેચ છે એ ડાઉનલોડ કરી એમાં તમે ફ્રીની અંદર એક્ઝામ આપી શકો છો. બધી ડીપીપી પણ ફ્રીની અંદર છે એટલે તમે એ પણ આપી શકો છો. એના આધારે તમને કેટલું આવડે છે અને કેટલા ટાઈમની અંદર તમે પેપર સબમિટ કરી શકો છો એનો અંદાજો તમને એના ઉપરથી આવશે. તો પેલો MCQ જુઓ. પ્રકારનું વાનસ્પતિક પ્રજનન માટેનું રૂપાંતર નીચેનામાંથી શેમાં છે? તો પહેલો ઓપ્શન થોર અને યુફોર્બિયાની અંદર જોવા મળે નહીં સર. યુફોર્બિયાની અંદર, થોરની અંદર જોવા મળતો નથી. પાઇનેપલ અને ફુદીનાની અંદર જોવા મળે? હા સર, એમાં જોવા મળે. આંકડા અને બોગલમેનમાં એમાં પણ નથી જોવા મળતું. કાકડી અને કોળામાં પણ જોવા મળતું નથી. તો આન્સર તરીકે આવે છે બી. પછીનો પ્રશ્ન,
તેમાં પર્ણદંડ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. ભાઈ પર્ણદંડ કોને કહેવાય? તો કે છે આ રીતની પર્ણ હોય ના એનું પર્ણ છે. તો આટલો જે ભાગ છે એને પર્ણપત્ર કહીએ છીએ આપણે, પર્ણપત્ર. ને એટલો જે ભાગ છે એને શું કહેવાય છે? પર્ણદંડ તરીકે ઓળખવામાં આવે છે. તો પર્ણદંડ ઈ પ્રકાશ સંશ્લેષણ કામ નીચેનાથી કેમાં કરે? તો કે છે ઓસ્ટ્રેલિયન બાવળની અંદર પર્ણદંડ છે એ પ્રકાશ સંશ્લેષણનું કામ કરે છે. પીનાધાર એટલે શું કહેવામાં આવે છે? તો કે સર કઠોળની વનસ્પતિની અંદર આ એક પર્ણ છે, એની નીચે પર્ણદંડ છે. પર્ણદંડની નીચે જે જગ્યાએથી તે પ્રકાંડ સાથે ચોટેલું હોય તો એ જે આ ભાગ તમને જોવા મળે છે એને પર્ણતલ કે. આ પર્ણતલ છે એ આવી વનસ્પતિઓની અંદર ફૂલેલો જોવા મળે, સિમ્બિકોની વનસ્પતિ, એને શું કહેવામાં આવે છે? પીનાધાર તરીકે ઓળખવામાં આવે છે. તો પીનાધાર છે શું? તો કે સર ફૂલેલો પર્ણતલ છે. તો આન્સર તરીકે આવશે ફૂલેલો પર્ણતલ. તે આરોહણ માટે પ્રકારનું રૂપાંતરણ નથી. કેની અંદર નથી જોવા મળતું? લીંબોડી, કોળું, કાકડી, તરબૂચ. સર લીંબોડીની અંદર છે આપણને આરોહણ માટે જોવા મળતું નથી. તેમાં ભૂમિગત પ્રકારમાંથી નીકળતી શાખા અનુપ્રસ્થ એટલે કે આડી વિકસે અને ત્રાસી વળી જમીનમાંથી બહાર નીકળે છે. શું કહે છે? તો માનો કે અહીંયા એક વૃક્ષ છે, આ જમીન છે, તો એમાંથી પ્રકાંડ છે એ આમ જાય, ત્યાંથી પાછું આમ ત્રાસો વળી અને પાછું જમીનમાંથી બહાર નીકળે. જે જગ્યાએ બહાર નીકળે છે ત્યાં નવું વૃક્ષ બને. આ રીતનું જે રૂપાંતરણ હોય એને શું કહેવાય છે? તો કે સર વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખીએ. કેમાં જોવા મળે? આઇકોર્નિયાની અંદર જોવા મળે? સર નહીં. જળ શૃંખલાની અંદર નહીં. જાસ્મીનની અંદર નહીં. કોની અંદર જોવા મળે? પાઇનેપલની અંદર જોવા મળે છે, જેને આપણે અધોભૂસ્તારી તરીકે ઓળખીએ છીએ. આ આકૃતિને ઓળખો ભાઈ. આ આકૃતિ શેની છે? તો કે સર આ આકૃતિ તો સમ્મુખ પર્ણ વિન્યાસની છે. અસંગત દૂર કરો. બટાટા, આદુ, હળદર ને શતાવરી. ભાઈ શતાવરી છે એ ખોરાક સંગ્રહ કરે પણ એમાં મૂળ દ્વારા ખોરાકનો સંગ્રહ થાય છે, બાકી બધામાં પ્રકાંડ દ્વારા થાય છે. નીચેનાથી કયું પ્રકારનું રૂપાંતરણ નથી? આદુના ગાંઠા મૂળી ભાઈ છે, કોલોકેશિયાના વર્જક અને એ પણ છે, કળશ પર્ણના પર્ણ કળશ. એ કોનું રૂપાંતરણ છે? સર એ તો પર્ણનું રૂપાંતરણ છે. બટાટાના કંદ એ પણ પ્રકારનું રૂપાંતરણ છે. આથી આન્સર તરીકે આવશે સી ઓપ્શન. વિશિષ્ટ કાર્ય કોનું છે એનું સામે એક્ઝામ્પલ આપેલું છે, એ આપણે જોવાનું છે. પહેલું છે ખોરાક સંગ્રહ છે એ રાઇઝોફોરાની અંદર થાય. ભાઈ નો થાય, એ તો શ્વસન મૂળ ધરાવે. બીજું છે આરોહણ માટે લીંબોડી. ખોટું વિધાન છે. પ્રકાશ સંશ્લેષણ છે એ ફાફડા થોરનું વિશિષ્ટ કાર્ય છે ભાઈ, કેમ કે એમાં પ્રકાંડ છે એ પણ પ્રકાશ સંશ્લેષણ કરે. જ્યારે રક્ષણ બટેટાની અંદર ખોટું છે. તો આથી આન્સર તરીકે આવશે સી. ચલો આગળ જઈએ ફટાફટ. તેમાં પ્રકાંડ નળાકાર બની પ્રકાશ સંશ્લેષણ કરે ભાઈ. યુફોર્બિયાની અંદર જોવા મળે. એમાં શું પ્રકાંડ કેવો હોય? આ રીતનો નળાકાર હોય ને આની ઉપર ચારેય બાજુ શું આપણને જોવા મળે છે? સર કાંટા જોવા મળે છે. તો આ રીતનું આપણને યુફોર્બિયા જોવા મળે છે. તો આન્સર તરીકે આવશે યુફોર્બિયા. આગળ સાદું પર્ણ શું ધરાવે? તો કે સર સાદું પર્ણ એટલે કે સંયુક્ત પર્ણ ન હોય એવું. માનો કે આ પ્રકાંડ છે, પ્રકાંડની ઉપર તમને એ પર્ણ જોવા મળે, એટલે કે પર્ણપત્ર છે એ પર્ણિકાઓની અંદર વિભાજિત થયેલું હોતું નથી આવા પર્ણોને. તો આ સાદું પર્ણના કક્ષની અંદર આપણને કલિકા જોવા મળે, જેને શું કહેવાય છે? કક્ષ કલિકા કહેવાય. જે પછી પુષ્પમાં અથવા તો શાખાની અંદર વિકાસ પામશે. તો શું જોવા મળે છે? તો કે સર એ કક્ષ કલિકા ધરાવે છે. પર્ણિકાઓમાં ન હોય, પર્ણપત્ર સંપૂર્ણ ન હોય, એવન હોય. તો આન્સર તરીકે આવશે કક્ષ કલિકા. સૂર્યમુખી શું ધરાવે? એકાંતરિક પર્ણવિન્યાસ, મુખ પર્ણવિન્યાસ, ભ્રમિરૂપ પર્ણવિન્યાસ કે પર્ણમાં ખોરાક સંગ્રહ કરે? એકાંતરિક પર્ણવિન્યાસ છે આપણને ધરાવે છે. આનાથી આન્સર તરીકે આવશે એ. આગળ જોઈએ સપ્તપર્ણી શેમાં જોવા મળે? સર સપ્તપર્ણી તો ભ્રમિરૂપ પર્ણવિન્યાસની અંદર જોવા મળે છે, જેમાં એક જ ગાંઠ ઉપરથી ઘણા બધા પર્ણ છે નીકળેલા હોય છે. પર્ણનો વિશાળ ભાગ છે એને શું કહેવાય? સર આપણે હમણાં જ જોયું, જેને પર્ણપત્ર કહેવાય છે. સાચી જોડ પસંદ કરો. એકાંતરિક જે છે એ આંકડામાં છે? તો કે સર ખોટું છે, એમાં સમ્મુખ જોવા મળે. પંજાકારમાં લીમડો નહીં ભાઈ, એમાં તો પિચ્છાકાર જોવા મળે. સમ્મુખ છે એ જાસૂદ છે, ખોટું છે. ભ્રમિરૂપ પર્ણવિન્યાસ છે એ સપ્તપર્ણીની અંદર જોવા મળે. આથી આન્સર તરીકે આવશે ડી.
ફાફડા થોરમાં પર્ણકંટક એ ખાલી જગ્યાનું રૂપાંતરણ છે ભાઈ. કોનું રૂપાંતરણ છે? પર્ણનું રૂપાંતરણ છે સર. ફાફડા થોરનો પ્રકાર કેવો હોય? દાંડીપત્ર, પર્ણ સદસ પ્રકાર, પર્ણાભ પર્ણ કે પ્રકલ કે સર પર્ણ જેવું કામ કરે એને પર્ણ સદસ પ્રકાર કહેવાય. પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે ને એમાં. એટલે તે પર્ણનું આરોહણ માટેનું ઉદાહરણ છે ભાઈ. પર્ણ છે એ આરોહણ માટે કેમાં રૂપાંતરિત પામે છે? વટાણાની અંદર. સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિ કઈ છે? કેસ્ટર, ઘાસ, કોલોકેશિયા કેરાય. સર એકદળી વનસ્પતિ ઘાસ. તેમાં પર્ણિકા સૂત્ર જોવા મળે, એટલે કે પર્ણ છે એ આરોહણ માટે સૂત્રની અંદર છે રૂપાંતરણ પામેલું હોય, જેને પર્ણિકા સૂત્ર કહેવાય. કક્ષ કલિકા આરોહણ માટે થઈ હોય તેને શું કહેવાય? કક્ષ સૂત્ર તરીકે ઓળખતા હોઈએ છીએ આપણે. તો અથવા તો પ્રકાંડ સૂત્ર તરીકે પણ એને ઓળખતા હોઈએ છીએ. તો પર્ણિકા સૂત્રનું પૂછ્યું છે, તો પર્ણિકા સૂત્ર શેમાં જોવા મળે સર? વટાણાની અંદર જોવા મળે છે. સાચી અનુરૂપ જોડ કરો. કર્ણસ્પર્ણ, વિનસનો મક્ષીપાચ અને પ્રોસેરા. ભાઈ પ્રોસેરા નો હોય, ડ્રોસેરા હોય. આથી પેલો વિષય ખોટું છે. કર્ણસ્પર્ણ, અર્કજ્વર અને ઓર્કિડ. ઓર્કિડ પણ હોય નહીં. અર્કજ્વર, ડ્રોસેરા અને ડાયોનિયા, જેને વિનસનો મક્ષીપાસ કહેવાય. આમાં ત્રણે વિધાન સાચા. આન્સર તરીકે આવશે સી સર. આગળ વધો. પ્રકાંડ એ કક્ષા પર પર્ણની ગોઠવણીને શું કહેવાય? પર્ણની ગોઠવણીને પર્ણ વિન્યાસ કહેવાય. ગોઠવણીનો વિન્યાસ કહેવાય. કોની ગોઠવણી? પર્ણ, તો એને પર્ણ વિન્યાસ કહેવાય. જે હવે અહીં ખાલી જગ્યા પૂરવાની છે. શું આવશે? જે છેદન પર્ણપત્રની મધ્ય શિરા સુધી પહોંચી જાય તો પર્ણિકાઓમાં વહેંચાઈ જાય છે. આવા પર્ણ સંયુક્ત પર્ણ કહેવાય. આવું વિધાન આવે. જો કયા ઓપ્શનની અંદર એવું જોવા મળે છે? પેલું છે છેદન, મધ્ય શિરા અને પર્ણિકા. ભાઈ પેલું ઓપ્શન જ સાચો છે. બીજું જો મધ્ય શિરા ક્રમ અલગ, આ પણ ક્રમ અલગ, આ પણ ક્રમ અલગ. આથી આન્સર તરીકે આવશે એ. આદુ એ ભૂમિગત પ્રકાર છે, તે મૂળથી કયા કારણોસર અલગ પડે છે? ક્લોરોફિલની ઉણપ હોય, ખોરાકનો સંગ્રહ કરે એટલે ભાઈ ગાંઠ અને આંતરગાંઠ ધરાવે છે. આથી આન્સર તરીકે આવશે સી. આગળ વધો. કોલમ જોડવાના છે ભાઈ. ચલો, રાયની સામે શું છે? સમ્મુખ, પિચ્છાકાર, એકાંતરિક કે પંજાકાર. ભાઈ આની અંદર તો એકાંતરિક પર્ણ વિન્યાસ જોવા મળે. જામફળની અંદર શું જોવા મળે? તો કે સર જામફળ છે એ સમ્મુખ પર્ણ વિન્યાસ. લીમડો પિચ્છાકાર સંયુક્ત પર્ણ ધરાવે. એટલે CAB કેમાં છે? પેલામાં CAD, બીજાની અંદર છે ACB ખોટું, આમાં DBC ખોટું છે. CAB ડી ઓપ્શનની અંદર છે. આથી આન્સર તરીકે આવશે ડી ઓપ્શન. હાલો આગળ વધો. નીચેના પૈકી કયું પ્રકારનું રૂપાંતરણ નથી? કે પ્રકાર એમાં રૂપાંતરણ પામેલું ન હોય. લીંબુના પ્રકાંડ કંટક, હા સર એ પણ જોવા મળે. કાકડીના પ્રકાંડ સૂત્ર, એમાં પણ જોવા મળે. ફાફડા થોરની ચપટી રચના, એ પણ જોવા મળે. નિયંથસ એટલે કે કળશપર્ણમાં પર્ણકોષ, ભાઈ આ ખોટું છે. આથી આન્સર તરીકે આવશે ડી. આગળ વધો. પ્રકાંડ કંટકો, પર્ણ કંટકો અને કંટકો શું છે? પેલું છે રક્ષણ માટેના અંગો છે, સાચી વાત છે. શ્વસન માટેના અંગો છે, ખોટું. એ બી બંને ખોટું. ઉપરનામાંથી એક પણ ખોટું. તે આન્સર તરીકે આપે એ. ચાલો, તેમાં પર્ણમાં ખોરાકનો સંગ્રહ થાય છે. થોરની અંદર, તરબૂચની અંદર, બીટની અંદર કે ડુંગળીની અંદર? સર ડુંગળીની અંદર. સાથે સાથે લસણની અંદર પણ પર્ણનો ખોરાકનો સંગ્રહ થાય. કોલોકેશિયા કોનું રૂપાંતરણ છે? સર પ્રકારનું રૂપાંતરણ છે. લાસ્ટ ક્વેશ્ચન. દાંડીપત્ર એટલે ફાઇલોઇડ કેમાં જોવા મળે છે? શતાવરી, યુફોર્બિયા, ઓસ્ટ્રેલિયન બાવળ કે પછી ફાફડાદો? ભાઈ દાંડીપત્ર છે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે, અને દાંડીપત્ર એટલે કે પર્ણદંડ છે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી ઓસ્ટ્રેલિયન બાવળની અંદર જોવા મળે છે. આથી આન્સર તરીકે આવશે સી. તો અહીંયા આપણે તમારી 3 જાન્યુઆરી જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ટેસ્ટ લીધી હતી એનું આપણે સોલ્યુશન પૂરું કર્યું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.